નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડના મામલે MGVCLના MDએ પોતાનું નિવેદન આપ્યું હતું. MGVCLમાં ફરજ બજાવતા વીજ કર્મીઓને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડને લઈને કહેવાય છે કે વીજ કર્મીઓમાંથી કેટલાક કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચા વહેતી થઈ હતી. જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી પાસ થયા હતા. રાજ્યની વીજ કંપનીઓમાં વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. સમગ્ર ઉર્જા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે MGVCLના MD તેજસ પરમારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અત્યારે MGVCL દ્વારા 20 જેટલા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવાની એક બાબત અત્યારે મીડિયામાં વહેતી થયેલી છે. એ બાબતે સ્પષ્ટતા કરતા જણાવવાનું કે 2020ની સાલમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક ભરતી હાથ ધરવામાં આવેલી હતી, જેમાં ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી. જે બાબતે 2024ની સાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ થઈ હતી. એટલે અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી આની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન કેટલાક જે નામો આવ્યા અને એમાં જે FIR અને ચાર્જશીટ દાખલ થઈ એના અનુસંધાને કંપનીના નિયમો અનુસાર જે કર્મચારીઓ MGVCLના છે એમની સામે આ સસ્પેન્શનની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી છે અને વધુમાં એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. એટલે આ જે તમામ પ્રક્રિયા છે એ એક સબજ્યુડિયસ પ્રોસેસના ભાગ હેઠળ અત્યારે કરવામાં આવી રહી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વાઘોડિયા રોડ પર આવેલા ઉકાઈજીના વાડિયા ખાતે શનિધામ મંદિરમાં શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વાઘોડિયા રોડ પર આવેલા ઉકાઈજીના વાડિયા ખાતે શનિધામ મંદિર આવેલું છે, જ્યાં શનિ જયંતિ નિમિત્તે સવારથી જ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. પાટોત્સવ, આરતી અને સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શનિધામ મંદિરના ટ્રસ્ટી સાધ્વી મોનેશ્વરી દેવી મુન્ના મહારાજ અને આયોજક સાથે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શનિદેવના દર્શન કરી પૂજન અર્ચન કરી ભક્તોએ ભંડારામાં પ્રસાદીનો લાવો લીધો હતો. સાથે જ ભગવાન શનિદેવની પ્રાર્થના કરી હતી અને બધા જ સુખમય, શાંતિમય, આરોગ્યમય જીવન જીવે તેવી પ્રાર્થના સાથે તમામને આવકાર્યા હતા. નમસ્તે. વાઘોડિયા રોડ ઉપર ઉકાજીવાડિયા નાકે શનિદેવનું મંદિર આવેલું છે. ત્યાં આજે શનિદેવનો જન્મદિવસ છે, શનિ જયંતિ છે. તો સવારથી માનવ મેરામણ એ મટ્યો છે. બધા શનિદેવને તેલ ચડાવે છે, બધા લાભ લે છે, બધા જ અહીં દર્શન કરવા આવે છે. તો જેને ન જોયું હોય ઉકાજીવાડિયા નાકે અહીં મંદિર શનિદેવનું બનેલું છે. શનિદેવ સાક્ષાત બિરાજમાન છે. શનિદેવે બધાને પરચા પણ આપ્યા છે. મહાદેવ બિરાજમાન છે, અંબેમાં છે, બધા જ ભગવાન અહીં બિરાજમાન છે. અને આજે શનિ જયંતિ માટે બધા જ દર્શન કરવા આવ્યા છે અને શનિદેવે બધાને પરચા પણ આપ્યા છે. તો બધા લાભ લેવા માટે આવે અને આજે રાત અહીં હમણાં જ ભંડારો શરૂ થવાનો છે. તો શનિ જયંતિ નિમિત્તે હવન થયો આજે અને આપણે ભંડારો પણ હમણાં ચાલુ થવાનો છે. તો ભંડારામાં જે આવી શકે અને બધા જ માનવ મેરામણ ભંડારા માટે પણ ઉમટ્યો છે. તો બધાને લાભ લેવા વિનંતી. નમસ્તે. જય શનિદેવ. વારસિયા વીમા દવાખાના પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
ફાયર બ્રિગેડને દરરોજ આગ લાગી હોવાની વરદી મળી રહી છે। તેવામાં આજરોજ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાના પાસેની ઝુંપડપટ્ટીમાં આગ લાગવાનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે જ ત્યાંના સ્થાનિક રહીશે પાણી નાખી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। ફાયર બ્રિગેડના જવાનો પહોંચતા જ ફાયરના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। ઝુંપડપટ્ટીમાં ટીવીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। શનિદેવ જન્મ ઉત્સવની ઉજવણીની સાથે સાથે ખંડેલવાલ પરિવાર દ્વારા 40 જેટલા બાળકોનો અભિવાદન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। કર્મફળ દાતા ગણાતા ભગવાન શ્રી શનિદેવની જયંતિના શુભ અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજ સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે યજ્ઞ અને મહાભંડારાનું આયોજન સમાજમાં જાણીતા બનેલા રાજેશ ખંડેલવાલ અને મમતા ખંડેલવાલ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે પાઠ ભવન સોરતોશ્વિની ટ્રસ્ટના 40 બાળકોનું અભિવાદન કરવાનો કાર્યક્રમ ખંડેલવાલ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અયપ્પા ગ્રાઉન્ડ ખાતે ભગવાન શ્રી શનિદેવના યજ્ઞનો પ્રારંભ થયો હતો, જે બાદ બપોરે આરતી યોજાઈ હતી। ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 20,000 ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। ખૂબ જ ટૂંક સમયમાં સમાજ અને પોતાના વિસ્તારમાં જાણીતા બનેલા રાજેશ ખંડેલવાલ દ્વારા સતત વિવિધ સામાજિક અને ગરીબોના ઉત્થાન માટેની કામગીરી થતી આવતી હોય છે। શનિદેવની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરમાં શનિદેવના મહારાજ ઉપર ભક્તો દ્વારા શનિદેવની પૂજા કરવામાં આવી રહી છે। ત્યારે અયપ્પા મંદિર ગ્રાઉન્ડ ખાતે સાવલી વિસ્તારમાં માન્ય શ્રી રાજેશભાઈ ખંડેલવાલના માધ્યમથી સતત 3જા વર્ષે એક સુંદર મજાના શનિદેવના પ્રસાદનું એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। 10,000થી પણ વધારે લોકો આજે આ ભંડારામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને સાથે સાથે બાળકો જે આવનારા સમયનું આપણું ભવિષ્ય છે, આ બાળકો જે લોકો પાસે આર્થિક સક્ષમતા નથી, બાળકો જેના માતા પિતા એમને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકતા નથી, આવા બાળકો કે જે લોકોનું કદાચ રહેવાની જગ્યા પણ નિશ્ચિત નથી, એવા બાળકોને ભણાવતી એક સંસ્થા અને એ સંસ્થાના માધ્યમથી આ બાળકો જ્યારે 6ઠ્ઠા ધોરણમાં, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં, 10મા ધોરણમાં, 12મા ધોરણમાં સુંદર મજાના માર્કથી ઉત્તીર્ણ થયા છે, ત્યારે બાળકોને સૌથી વધારે ગમતી એટલે કે એમની સ્કૂલ બેગ અને એની સાથે સ્કૂલ બેગમાં એમને ભણવા માટેની અલગ અલગ વસ્તુઓ મૂકી અને બાળકોને વિદ્યાદાન કરવાનું કામ પણ જ્યારે એમના માધ્યમથી થયું છે, ત્યારે સમસ્ત ખંડેલવાલ પરિવાર, ખાસ કરીને મમતાબેન અને રાજેશભાઈ ખંડેલવાલને વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટી તરફથી આ શુભ કાર્યમાં સહભાગી થવા માટે ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું। सर, शनि जयंती के भव्य अवसर के ऊपर हम लोगों ने आज शनि भगवान की पूजा और भंडारा का आयोजन किया। साथ में हम लोगों ने हमने एक ट्रस्ट के माध्यम से हमने जो एक आवास के अंदर जो लोग अपनी स्टडी के अंदर पैसा नहीं खर्च कर पाते, उनके लिए हम लोगों ने उनको बैग्स, स्कूल बैग्स हैं, फिर आपको बुक्स हैं, और उसके साथ साथ हम लोगों ने एक शीट, उनको एक सर्टिफिकेट दिया ताकि उनको एक उनका मोरल बढ़े, वो आगे खूब आगे जाके ज़िंदगी में आगे बढ़े और तरक्की करें।
ये हमारा एक गोल है जो हमारी समाज के अंदर लोग एक मैसेज भी देना चाहते हैं कि सभी लोग इस मैसेज को देखकर हम लोग सब आगे जाएं और अच्छे से अच्छा कार्य। ये तो भंडारा है, अनाज दान, अन्नदान शनि महाराज का सबसे बड़ा दिन है, तो मेरे हिसाब से मैंने ये जो काम किया है, मेरी मन को और मेरी आत्मा को एक शांति मिली कि मैंने कोई एक अच्छा काम भी किया। इस बहाने समाज से एक मैसेज भी जाता है कि सभी लोगों को अगर ऐसा कार्य करें तो हमारी चीज़ों को समाज में से ये चीज़ हमेशा के लिए दूर हो जाए। जय हिंद, जय शनि। जी, शनि भगवान से क्या प्रार्थना की आज इस शुभ अवसर? शनिदेव से ये प्रार्थना करी है मैंने कि ये सालों साल ये भीड़ जो प्रजा है हमारी ये बढ़ती चली जाए, और मेरा मानना है कि मेरे इस काम से सभी लोग बड़े प्रसन्न भी हैं और काम करने के लिए सब लोग बड़े सभी लोग मेरे साथ मिलजुल के बहुत सारे लोग काम कर रहे हैं। खंडेलवाल समाज हुआ, फिर हमारे भरवाड़ समाज हुआ, हमारे अग्रवाल समाज हुआ, ये लोग काफ़ी लोग मिलकर हमारे साथ काम कर रहे हैं। मैं चाहता हूँ ये संगठन दिन पे दिन बढ़ता चला जाए और मैं इस तरीके से अच्छे से कार्य करने के लिए हमेशा प्रोत्साहन दूँ और आप लोग सभी लोग मेरा साथ दें। जय हिंद। ममता बेन आई। मेरी तरफ से शनि भक्तों को बहुत बहुत नमन। हम लोग हर साल ये जो शनि भंडारा करते हैं हर शनि जयंती पर, तो उसकी वजह से मतलब दिन पर दिन हमारा बढ़ता ही जा रहा है लोगों का भीड़ वगैरह। तो मैं यही प्रार्थना करूँगी कि जिस तरह से हमारा ये भंडारा सक्सेसफुल जाता है उसी तरह से हमारा देश भी उसी तरह से तरक्की करे। बस मुझे यही करना है। ऐसा काम कर रहे हैं, इससे मेरे बहुत बड़ा गर्व की बात है। मैं चाहती हूँ ऐसे बच्चे हर माँ पैदा करे और हर ये प्रोग्राम होते रहे, यही मेरी खुशी और यही मेरा आशीर्वाद है। शनि महाराज की जय हो। क्या कहना चाहोगे आज? मैं आज के प्रोग्राम में देख रही हूँ, भीड़ देख के इतनी खुशी हो रही है कि भाई मतलब बोलने की मतलब मेरे को शब्द नहीं है कि इसको देख के मेरे को बहुत खुशी हो रही है कि मेरे बच्चों ने इतना बड़ा प्रोग्राम करा। ये देख के छोटे बच्चों के लिए अरे वो तो मैंने बोला ही है, इतने बच्चे इतने आए और इतने सुंदर सुंदर नंबर लेके आए और उन्हें इनाम मिला, इन्हें कितनी खुशी मिलती होगी वो देख के मुझे खुशी। मेरी लाइफ का पहला अनुभव है तो मैं बहुत खुश हूँ, पहला अनुभव है। थैंक यू। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી। વડોદરા બાર એસોસિએશન દ્વારા પ્રમુખ નલિન પટેલની આગેવાનીમાં દેવલોક પામેલા ધારાશાસ્ત્રી કમલેશ ગંગવાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે વકીલ મંડળના પ્રમુખ નલિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વડોદરા વકીલ મંડળના કારોબારી સભ્યોની તાકીદે મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં વડોદરા વકીલ મંડળના વકીલ સ્વર્ગસ્થ કમલેશ ગંગવાણીના દુઃખદ અવસાનને પગલે કોર્ટ સંકુલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નલિન પટેલ સહિત બરોડા બાર એસોસિએશનના મેમ્બર્સ તેમજ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમારા બરોડા બાર એસોસિએશનના વકીલ શ્રી કમલેશભાઈ ગંગવાણી તરીકે જાણીતા છે, તેઓ અવસાન પામ્યા છે અને એમની આજે શોક સભા રાખેલી, માં ઘણા બધા વકીલ મિત્રો ઉપસ્થિત થયેલા અને એમના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ અને મોક્ષ આપે એ માટે આજે બધાએ ભેગા થઈ અને સામૂહિક પ્રાર્થના કરી છે। વડોદરા વકીલ મંડળને એક એવા તેજસ્વી તારલાની ખોટ પડેલી છે કે જે કદાપી ભરપાઈ થઈ શકશે નહીં। આ કમલેશભાઈ ગંગવાણી ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ હોશિયાર અને કાબેલ વકીલ તરીકે પ્રખ્યાત થયા છે। તેઓએ તેમની કારકિર્દી એક જૂના અને સિનિયર અને બાહોશ ધારાશાસ્ત્રી ગોપાલ રામાણીને ત્યાં એક ક્લાર્ક તરીકે કામ શરૂ કર્યું હતું અને ત્યારબાદ જગદીશભાઈ રામાણીને ત્યાં પણ એમણે ક્લાર્ક તરીકે કામ કર્યું હતું અને સાથે સાથે એમને એમનો અભ્યાસ LLBનો પૂરો કરી અને વકીલ બન્યા અને જગદીશભાઈ રામાણીને ત્યાં જુનિયર તરીકે પણ સારી કામગીરી કરી અને ત્યારબાદ એઓ સ્વતંત્ર વકીલાત કરતા હતા અને ઘણા બધા નામી કેસો કે જેનો ઉકેલ ના આવે, પરંતુ કમલેશભાઈ ગંગવાણી એ પોતે અભ્યાસુ હતા એટલે કંઈ ને કંઈ રસ્તો કાઢી અને કેસમાં ઘણી બધી સફળતા હાંસલ કરેલી આવા બાહોશ વકીલને વડોદરા વકીલ મંડળે ગુમાવેલા છે, જેની ખોટ કદાપી પડી શકશે નહીં। પરંતુ કુદરતનું કરવું છે એની સામે માનવ મનુષ્ય ખૂબ જ પાંગળો છે, જેથી આવા સંજોગોમાં એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી। પરંતુ એમની યાદો અને એમની સંસ્મરણો અને એમનો જે સ્વભાવ, હસમુખો સ્વભાવ અને ભાવુક માણસ હતા એ કાયમ દરેકની કેર કરતા હતા અને મને પણ જ્યારે એટલે કે નલિન પટેલને જ્યારે પ્રમુખ તરીકે એ જુએ ત્યારે કંઈક અલગ જ અંદાજથી મારી સાથે ઘણી બધી વાતો કરે અને એમને કદાપી કોઈ ભૂલી શકશે નહીં એવા
એમનું વ્યક્તિત્વ હતું અને એમનું પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું એ કદાપી ભૂલાશે નહીં. વડોદરા ખાતે સીએની 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની વડોદરા તથા ગુજરાતની અન્ય શહેરની બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે અવિરતમ શીર્ષક હેઠળ આયોજિત 2 દિવસીય નેશનલ કોન્ફરન્સમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સીએ રંજીત કુમાર અગ્રવાલ, સીએ વિશાલ દોશી, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ રાહુલ પરીખ, રિજિયોનલ મેમ્બર તથા સીએ રાહુલ અગ્રવાલ, ચેરમેન વડોદરા બ્રાન્ચ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સમાં આજના સિનારીઓ મુજબ જીએસટી, સ્ટાન્ડર્ડ ઓડિટ, કેપિટલ માર્કેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જેવા સબ્જેક્ટ ઉપર દેશના નામાંકિત અને નિષ્ણાંતો દ્વારા તેમના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં સમગ્ર દેશભરમાંથી લગભગ 650થી પણ વધુ સીએ મેમ્બર્સે ભાગ લીધો હતો અને વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી. Important part of this number is now every third chartered accountant. I can see many are there. Every third chartered accountant is a women chartered accountant. More than 44% of the 9 lakh students are girl students pursuing chartered accountants. And that is also without any reservation. The government has come out with a reservation for the women. In our institute, gender equality, there is a SDG 5 which talks about United Nations Sustainable Development Goal, how the gender equality should come. And in our profession, the gender equality is there. In last 20 years, the kind of interest of the women and the girls towards the profession of accountancy and finance and taxation is unprecedented. And there is also a research. The girls will be काफ़ी सारे लोग आ जाए, क्या कहना चाहोगे आज के बारे में? आज इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट्स ऑफ इंडिया के बड़ौदा ब्रांच हमारी है. 176 ब्रांच है, उसमें बड़ौदा एक ब्रांच है. उन्होंने एक नेशनल कॉन्फ्रेंस किया है जिसमें मोर देन 700 सीए पार्टिसिपेट कर रहे हैं. और ये एक्सरसाइज प्रोफेशनल डेवलपमेंट की होती है जिसमें हम मेंबर्स को नई नई चीज़ें जो आती है हमारे रूल्स में, रेगुलेशन में, एक्ट में, उसकी जानकारी देते हैं और उनको अपग्रेड करते हैं. तो एक CP आवर प्रोग्राम होता है हमारा, उसी सिलसिले में ये प्रोग्राम हुआ है. और जिस तरह से डेवलपमेंट बढ़ रहा है, जैसे गुजरात के गिफ्ट सिटी में भी, गांधीनगर में भी गिफ्ट सिटी, जो इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट IFSC जो अथॉरिटी है उसके साथ मिलके पार्टनरशिप में काम कर रही है, उसमें जो प्रोफेशनल अपॉर्चुनिटी है, हम गुजरात गांधीनगर में जो गिफ्ट सिटी बनी है उसको हाउ इंडिया कैन बी ए ग्लोबल अकाउंटिंग एंड ऑडिटिंग हब, उससे सिलसिले में आज एक सेशन भी हमने रखा है. एंड हाउ वी कैन हेल्प द कंट्री टू बिकम ए ग्लोबल अकाउंटिंग हब. उसमें हम एक सेंटर ऑफ एक्सेलेंस भी वहाँ पर लेके आ रहे हैं IFSC के साथ मिलके. एक सर्टिफिकेट कोर्स भी हम लॉन्च कर रहे हैं, तो उसका भी एक सेशन हमने यहाँ रखा है. और जितने भी डेवलपमेंट्स हो रहे हैं प्रोफेशन में, इनकम टैक्स में, GST में, रेरा में, फॉरेंसिक अकाउंटिंग में, वो सारी चीज़ों का डिस्कशन इस सेमिनार में होता है. उसी सिलसिले में ये सेमिनार रखा गया है. हमारे विशाल दोषी जी सेंट्रल काउंसिल मेंबर हैं बड़ौदा से, और ये राहुल अग्रवाल जी हमारे चेयरमैन, और राहुल पारिक जी हमारे WRC के वाइस चेयरमैन. थोड़ा स्टूडेंट एक्टिविटी के बारे में थोड़ा ब्रीफ कर सकते हैं? स्टूडेंट में आपको क्या पूछना बताइए? एग्जाम पैटर्न जो हम चेंज कर रहे हैं थोड़ा उसके लिए भी थोड़ा ब्रीफ कर पाए टेक्नोलॉजी. हाँ, अभी हमने हमारे 9 लाख स्टूडेंट हैं जो चार्टर्ड अकाउंटेंसी कर रहे हैं, उसमें 44% बच्चे गर्ल्स स्टूडेंट हैं जो कि CA कर रही है. अभी हमने एक नया सिलेबस लॉन्च किया है 1 जुलाई 2023 में, जिसमें हम ये नए सिलेबस की पहली एग्ज़ाम मई 2024 की एग्ज़ाम में चालू करी. अब उसमें एक प्रावधान है कि हर बच्चे को जो आर्टिकलशिप करता है उसको 4 ऑनलाइन सेल्फ पेस ऑनलाइन मॉडल एग्जामिनेशन देनी रहती है. वो एग्जामिनेशन हमने भी चालू कर दी 25 मई से. तो अब बच्चे इस प्रावधान के द्वारा कहीं भी ऑनलाइन किसी भी सेंटर में जाके एग्ज़ाम दे सकते हैं, टू बी कंडक्टेड बाय द CA, और बच्चों ने चालू कर दिया.
और अभी हमारे प्रोफेसर में साल में 2 बार एग्ज़ाम होती थी, मई और नवंबर। अभी हमने इस साल से इंटर और फाउंडेशन के बच्चों के लिए 2 बार की जगह 3 बार एग्ज़ाम किया, तो कि हर 4 महीने में वो एग्ज़ाम दे सके और जल्दी CA पास कर सके। पहले क्या था, हर 6 महीने में होता था, अब 4 महीने में हो रहा है। तो ये 2 नए चेंज हुए हैं। अब हम ऑनलाइन एग्जामिनेशन की तरफ जा रहे हैं, जिसकी शुरुआत अभी हुई है। आने वाले समय में चार्टर्ड अकाउंटेंसी की एग्ज़ाम भी धीरे धीरे ऑनलाइन मोड में शुरू हो जाएगी। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા વડોદરામાં ચોરીઓ કરવા માટે મુંબઈથી આવેલા 2 રીઢા ગુનેગારોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. શહેરના જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં જવાહરનગર સોસાયટીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પસાર થઈ રહી હતી, ત્યારે સ્કૂટર પર 2 શખ્સ શંકાસ્પદ હાલતમાં દેખાતા જ પોલીસે આ બંનેને તપાસ્યા હતા, જે દરમિયાન સ્કૂટર ચોરી કર્યાની વિગતો ખુલી હતી. બંને શખ્સ પાસેથી ચોરી કરવાના સાધનો, રોકડા રૂપિયા 2000 અને 2 મોબાઈલ કબજે લેવાયા હતા. PIR જાડેજા અને હેતલ દુબેરની ટીમે વધુ પૂછપરછ કરતા એકનું નામ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ અને બીજાનું નામ શેરા શૌરુ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું, જે પૈકી શેરા સામે ચોરી અને કારમાંથી ચોરી કરવાના ગુના સહિત 65 જેટલા ગુના તેમજ નૌશાદ સામે ચોરી, લૂંટ સહિતના 17 જેટલા ગુના નોંધાયા હોવાની માહિતી ખુલી હતી. બંને જણાએ કબૂલ્યું હતું કે તેઓ ટ્રેનમાં વડોદરા આવીને રિક્ષામાં બંધ મકાનોની રેકી કરતા હતા. મકાન મળે એટલે નજીકમાંથી 2 વ્હીલર ચોરતા હતા અને મકાનમાં ચોરી કરી વાહન છોડીને મુંબઈ ચાલ્યા જતા હતા. તેમણે ટૂંકા ગાળામાં વાડીની શ્રી સોસાયટી વિસ્તાર તેમજ JP રોડ વિસ્તારમાં 2 વાહન ચોરી તેમજ 2 મકાનમાં હાથ ફેરો કર્યો હતો. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આચારસંહિતા હટી જતા પાલિકાએ અટકી પડેલી કામગીરીને આગળ ધપાવી છે. સમગ્ર દેશમાં વિવિધ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેને લઈને આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી, ત્યારે વિવિધ સરકારી કામો પણ અટવાઈ પડ્યા હતા. હવે ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ ગયા છે, ત્યારે હવે આચારસંહિતા હટી જતા નગરપાલિકાઓ દ્વારા અગાઉ અટકી પડેલી વિવિધ કામગીરીને આગળ ધપાવી છે. વડોદરા નગરપાલિકાની ડાયરીને લઈને અગાઉ પણ ઘણો વિવાદ જોવા મળ્યો હતો. ડાયરી છપાઈને તૈયાર પણ થઈ ગઈ, પણ વચ્ચે આચારસંહિતા લાગુ થઈ જતાં તેના વિતરણ પર બ્રેક વાગી ગઈ હતી. ત્યારે હવે વર્ષ અડધું પૂરું થવા આવ્યું છે, ત્યારે પાલિકાની ડાયરીના દર્શન થયા છે. છપાયેલી ડાયરીઓને વિવિધ વાહનોમાં ભરીને કોટા પ્રમાણે નગરસેવકોને ત્યાં રવાના કરવામાં આવી. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
તેનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. નવાપુરા વિસ્તારમાં ગોયા ગેટથી SRP તરફ જવાના માર્ગ ઉપર આવેલી એક સોસાયટીમાં સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. ગઈકાલે રાત્રે નવાપુરા વિસ્તારમાં ગોયા ગેટ પાસે આવેલ ત્રિમૂર્તિ સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. અગાઉ નિર્ભયતા શાખા દ્વારા નોટિસ આપવામાં આવેલી છે કે 15 દિવસમાંનો નિકાલ કરો, છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં ગઈકાલે રાત્રે સ્લેબ તૂટી પડ્યો હતો, જેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ ગોયા ગેટ સર્કલથી લાલબાગ SRP ગ્રુપ 1 તરફ જવાનો રસ્તો છે. જયનગર સોસાયટીની બિલકુલ સામે તીનમૂર્તિ સોસાયટી છે અને એમાં ગઈકાલે લગભગ 8:45ના ટાઈમની આસપાસ એક દિવાલ, અમારી જે મેઇન સ્ટેરકેસની દિવાલ છે તે ધરાશાયી થઈ છે અને એનો નીચેનો જે બીમનો ભાગ છે એ પણ ટોટલી જર્જરિત છે. અમે જાણ કરી છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ છે. એમાં ફેલ ગયેલું છે, બિલ્ડિંગ જર્જરિત છે. ભયતા નિવારણ શાખામાંથી પણ હમણાં નોટિસ આવી ગયેલી છે. 15 દિવસ થયા છે. 15 દિવસની અમને ટાઈમ પીરિયડ આપ્યો હતો કે 15 દિવસમાં તમે ખાલી કરો, પણ અમુક લોકો સમજતા નથી. અમે ફાયર બ્રિગેડ, પોલીસ અને ગેસ ઓફિસમાં પણ કોલ કર્યો હતો અને એમાંથી લોકો આવ્યા હતા. એમને કોઓપરેટ ઘણું સારી રીતે કર્યું અને તે પછી એમને પણ અમને જાણ કરી કે આને તમે ખાલી જેટલી જલ્દી બને એટલું કરો તો વધારે સારું છે, કારણ કે એ લોકોએ જોયા પછી પણ એ લોકોએ કીધું કે આ ટોટલી જર્જરિત છે બિલ્ડિંગ, કારણ કે બધી બાજુ પર જે મેઇન અમારો સ્લેબ છે એ સ્લેબ આખો પ્લસ માઇનસ છે, અપડાઉન થાય છે. પગ મૂકીએ ને તો આખું ધમધમે છે. હવે એવી જગ્યાએ અમે રહી શકતા નથી. અમારો પાર્કિંગ સ્પેસ આ છે, તમે આ જમણી બાજુ જોઈ શકો છો. આ પાર્કિંગ સ્પેસ છે જે અમારો કોઈ પર્સનલ યુઝ માટે દબાણ કરેલું છે અને એ વર્ષોથી છે. અત્યાર સુધી અમે લોકોએ એમને જાણ કરી હતી કે ભાઈ તમે ભગવાનના કામ માટે યુઝ કરતા હો તો ઠીક વાત છે, પણ તમે ભગવાનના કામ માટે નહીં, ગાડી પાર્કિંગ કરવા માટે અને પોતાના પર્સનલ યુઝ માટે જો યુઝ કરો છો તો બીજા લોકો પાર્કિંગ ક્યાં કરશે સોસાયટીમાં? અમારી માંગણી એ જ છે કે અમને એક નવું વ્યવસ્થિત અમે બિલ્ડિંગ બનાવીએ અને બધા શાંતિથી ત્યાં રહી શકીએ. અને મેઇન વસ્તુ કે જે લોકો સમજતા નથી એ લોકોએ હવે સમજવું જોઈએ. ભૌમિક પટેલ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. બોડેલી વૈષ્ણવ મહિલા મંડળ વડોદરા સંગઠનના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો, મહિલાઓ અને દીકરીઓ જોડાઈ હતી. વડોદરા શહેરમાં વસતા બોડેલી વૈષ્ણવ સમાજની મહિલાઓએ એક સંગઠન વિખરાય લઈ બહેનોને એક જગ્યા પર ભેગા કરીને મહાપ્રભુજીના સિદ્ધાંતો, યમુનાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર, સત્સંગ, યમુનાજીના પદ અને પુષ્ટિ સંપ્રદાયના પ્રાગટ્ય વિશેની ચર્ચા કરવામાં આવી. એટલું જ નહીં, સ્નેહ, સેવા, સમર્પણ, સમભાવ, સમદ્રષ્ટિ, સદવિચાર દ્વારા આ સંગઠનમાં મહિલાઓએ પરસ્પર એકબીજાના વિચારોની આપ-લે કરીને હોદ્દાઓથી પર રહીને સંગઠન વધુ મજબૂત બને તેનો શુભારંભ પારુલ સોસાયટીમાં રહેતા પરમ ભગવદીય બિંદુબેન સુનિલભાઈ ચોકસીના ગૃહથી પ્રારંભ કરાયો. ભેગી થયેલી દીકરીઓએ માદરે વતન બોડેલીમાં વિતાવેલા દિવસોની યાદ, શૈશવના સંસ્મરણો તાજા કરીને એકબીજાને હૈયું હૈયું મિલાવીને ગળે લગાવતા આંખોમાં અશ્રુઓ વહેવા લાગ્યા હતા. આ સંગઠનમાં બોડેલી નગરની દીકરીઓ, બહેનો, માતાઓ અને વહુઓ તાકીદે જોડાઈ જવા માટે સૌને પણ જાણ કરવામાં આવી છે.
ડભોઈ નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસરના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી અંતર્ગત વિમલ સોસાયટી ખાતે 10 જેટલા વધારાના બાંધકામ કરેલા મકાનોમાં તોડફોડ કરી તેમજ ટ્રાફિકને અડચણ, ચીપવાડ અને ટાવર બજારમાં લારી ગલ્લા વગેરેને હટાવવામાં આવ્યા હતા. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચના મુજબ વિમલ સોસાયટી પાસે સ્પોટ બની રહ્યું છે, ત્યાં આજુબાજુમાં આશરે 10 જેટલા મકાનો આવેલા હોય તેઓને અડચણરૂપ વધારાનું બાંધકામ કરેલું અને જેની ફરિયાદના આધારે વધારાનું બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું. ત્યારે નગરના ચીપવાડ અને ટાવર બજારમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા પથારા વગેરે પણ ખસેડવામાં આવ્યા હતા. આજ રોજ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વિમલ સોસાયટી આવેલ છે તેના દ્વારા ડભોઈ નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ઉપર જે દબાણ કરવામાં આવેલ હતું તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ અંતર્ગત લગભગ 10 જેટલા ઘરો હતા જેમના દ્વારા દબાણ કરવામાં આવેલ હતું. તેમના કાયમી તથા કાચા જે દબાણો હતા તેને દૂર કરેલ છે. આના સિવાય શહેરના અલગ અલગ વિસ્તારમાં ગઈકાલના રોજ પણ દબાણની ટીમે પોતાની કાર્યવાહી કરેલ હતી અને ઉપરાંતમાં રાતના સમયે છીપવાડ બજારમાં કે જ્યાં આગળ ગેરકાયદેસર લારી ગલ્લાઓ ઊભા રહે છે તેને જે ટ્રાફિકને અડચણરૂપ સમય ઊભી થાય છે તેને દૂર કરવાની કાર્યવાહી પણ કરેલ હતી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ ખાતે આવેલ શનિદેવ મંદિરમાં શનિદેવ મહારાજના જન્મ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમવાર ડભોઈ નગરની અંદર શનિદેવનું મંદિર બન્યું છે, ત્યારે સૌપ્રથમવાર તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. શ્રી મહાકાલના સંઘના તમામ સદસ્યો, પદાધિકારીઓ, સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાકાલ ભૈરવકાળ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિના સોલંકીએ જણાવ્યું કે શ્રી શનિદેવ મહારાજનો જન્મદિવસે સવારે આરતી, બપોરે યજ્ઞ અને 56 ભોગ કરાવવામાં આવ્યો. ત્યારબાદ શનિદેવની મહાઆરતી કરવામાં આવી અને મહાપ્રસાદીમાં ભોજન ભંડારાનો દરેક ભક્તોએ લાભ લીધો હતો. આ સાથે જ જન્મદિવસની સાથે સાથે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિના સોલંકી અને રાષ્ટ્રીય સંરક્ષણ સંતના શ્રી સનાતનજી મહારાજ અને સમિતિના સદસ્યોએ તેજસ્વી તારલાઓનું સ્વાગત કર્યું હતું. સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, વડોદરા જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ શહેર મહામંત્રી અમિતભાઈ સોલંકીએ તેજસ્વી તારલાઓમાં દેવર્ષિ શાહ, મુસ્કાન કુશવાહા, પૂનમ કુશવાહા, ચારવી પટેલ અને મંદિર સમિતિના શનિદેવ મંદિરની સ્થાપનાથી અત્યાર સુધી ધનિષ્ઠ સેવા આપી તેમના પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો મહેન્દ્ર રાઠોડ, પ્રકાશ વસાવા, અશોક પ્યારેલાલ, રામ કિલોના કમલેશ, લખીરામ મંદિરના ગુરુજી નારણ બાપુ અને મંદિર સમિતિની તમામ બહેનો દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું. જય શનિદેવ. આજે ડભોઈ દર્ભાવતી નગરીમાં સૌ પ્રથમવાર શનિદેવ મહારાજનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપ જોઈ રહ્યા છો ભવ્ય પૂજન ભંડારો મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય સંરક્ષક શ્રી સનાતનજી મહારાજ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, ડભોઈ નગરના પ્રથમ નાગરિક હિરણભાઈ, અમિતભાઈ, મહેશ દાજી, અશોકભાઈ, રામ કિલોના, બલવીર, કમલેશ, સંદીપ શર્મા, સંદીપ સોલંકી, અહીંયા બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહભેર કામ કરી રહ્યા છે. અમારી મહિલા મંડળની બહેનો પણ ઉત્સાહભેર કામ કરી રહી છે. અંજુબેન, ધનગૌરીબેન, રાજેશ્રીબેન, આરતીબેન, કેવિનાબેન, રાજેશ્રીબેન, આ તમામ લોકો, તમામ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ડભોઈમાં 2008માં મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં આરોપીને 5 વર્ષની સજા ફટકારવામાં આવતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. 5 ઓગસ્ટ 2018ના રોજ
ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક જમાતખાના પાસે ઘંટી હતી, જેમાં આરોપી આમિર વલી મંસૂરીએ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમ ઘાંચી સાથે બોલાચાલી થયા બાદ જીવલેણ હુમલો કરીને મારામારી કરી હતી, જેમાં આરોપી આમિર મંસૂરીએ તરબેજ ઘાંચીને છાતી તેમજ પેટના ભાગે મારમારી ઈજા પહોંચાડતા હોસ્પિટલ ભેગો કરાયો હતો, જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. આ ઘટના સંબંધી ડભોઈ પોલીસ મથકમાં 307ની કલમ મુજબનો ગુનો પણ નોંધાયો હતો, જે અંતર્ગત આ ગુનો ડભોઈ એડિશનલ સેશન્સ જજ H.G. વાઘેલા સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મંસૂરી સામે ચુકાદો આપતા જ જણાવ્યું હતું, જેમાં 307ની કલમ મુજબ 5 વર્ષની સજા અને 15,000 રોકડનો દંડ સાથે 326ના ગુના મુજબ 3 વર્ષની સજા અને 5,000 રોકડના દંડની સજા ફરમાવવામાં આવી હતી. અને જો આરોપી રોકડ રકમ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા સાથોસાથ દંડની રકમમાંથી ₹15,000 ઈજાગ્રસ્તને ચૂકવવાનો હુકમ કર્યો હતો. સને 2018ના અરસામાં ડભોઈ મુકામેના નવાપુરા જમાતખાના પાસે આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ તેઓના જ મિત્ર તબરેજ સલીમ ઘાંચી કે જેઓએ આમિરના મમ્મી નાઓને આમિર લોકો સાથે વ્યસન કરી ઝઘડો કરતો હોય તે બાબતે કહેતા તે અંગેની અદાવત રાખીને તેઓ સાથે ઝઘડો કરી મારામારી કરી તેઓના હાથમાંના ચપ્પુ વડે હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઘા મારી ઈજાઓ પહોંચાડેલ, જે અંગેની ફરિયાદ તબરેજ ઈજા પામનાર તબરેજના મમ્મી મેમુનાબેન નાઓએ કરતા તે અંગેનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપી આમિર વલ્લીભાઈ મંસૂરી નાઓને 307ના ગુનાની અંદર 5 વર્ષની કેદ તેમજ ₹15,000 દંડ તેમજ 326ના ગુનાના કામે 3 વર્ષની કેદ તેમજ ₹5,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. અને દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ભોગવવાનો તેમજ દંડની રકમમાંથી ₹15,000 ઈજા પામનાર નાઓને આપવાનો આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી H.G. વાઘેલા નાઓએ કરેલ છે. ડભોઈથી બુજેટા સુધી 2,000 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ નિષ્કાળજી અને પાણીના અભાવને કારણે આ રોપા સુકાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા દર વર્ષે ચોમાસું આવતા પહેલા અને પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણની કામગીરી કરતા હોય છે, પણ ડભોઈથી બુંજેટા સુધીમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવનારા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર, તેને લઈને વચ્ચેની સાઇટ પર અલગ અલગ જાતિના ફૂલ અને છોડના રોપા પણ નાખવામાં આવ્યા, પણ તંત્રની બેદરકારીને કારણે અને પાણીના અભાવને કારણે તમામ આ છોડવા સુકાઈ રહ્યા છે. પર્યાવરણ દિવસ નિમિત્તે 2,000 જેટલા વૃક્ષો 5 દિવસની અંદર જ મજૂરો લગાવીને રોપા રોપી તો દીધા, પણ પાણીના અભાવને કારણે આ રોપા સુકાઈ ગયા છે. વન વિભાગ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા આ કાળજી લેવામાં આવે અને રોપાઓમાં પાણી નાખવામાં આવે તો રોપાઓને જીવતદાન મળી શકે છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ જવા માટેનો છે, તો આ લોકો વૃક્ષો વાવે છે તો વૃક્ષોની કોઈ કાળજી જ નથી કરતા. જે તે અધિકારીઓ વન વિભાગના હોય કે જે તે હોય તો અમારા ઝાડો સુકાઈ જાય છે. 2 જૂન પર આ લોકોએ નાખેલા છે ઝાડ, પણ ઝાડ રોપીને ગયા એ ગયા, બીજી વાર દેખવા આવતા નથી ને કોઈ ઝાડની કોઈ કાળજી જ નથી. અને કે ભાઈ આ સરકાર એવું કહે છે કે વૃક્ષો વાવો, પણ વૃક્ષની કોઈ કાળજી કરવા તૈયાર જ નથી. હા, કઈ સુધી વૃક્ષો લગાવ્યા ને શું કોઈ આવે જ પાણી? ડભોઈથી અમારા નર્મદા જિલ્લો ત્યાં સોમપુરાનો સ્ટેન્ડ છે, ત્યાં લગીનનું લાગેલું છે, પણ ત્યાં લગીન કોઈ જાતનું પાણીનું નહીં
કે કોઈ પાણીનું ટેન્કર નહીં કે વાવીને ગયા એ ગયા, પણ અમને અત્યારે બી તમે જોઈ લો કે આ બધા વૃક્ષો સુકાઈને ધાર થઈ ગયા છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે જે તે અધિકારી આની નિરીક્ષણ કરે, બરાબર, પાણી અને પાણીનું એ કરે. પાણી નાખવાનું ટેન્કર બેન કરે, કોઈ જાતનું આવતું નથી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. જાંબુઘોડા ખાતે 3 જવાનો આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા આ જવાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જાંબુઘોડા તાલુકાના 2 અને બોડેલી તાલુકાના 1 જવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ઇન્ડિયન પેટ્રોલ પંપ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાંબુઘોડા તાલુકાના ઉઠવણ ગામના બારિયા જયેશભાઈ, કણજી પાની ગામના બારિયા ભવાનસિંહ કરણસિંહ તથા બોડેલી તાલુકાના વાલોઠી ગામના રાઠવા જિગ્નેશભાઈ, આમ 3 યુવાનો ભારતીય આર્મીની સખત ટ્રેનિંગ પૂરી કરીને તારીખ 7/6/2024 શુક્રવારના રોજ કર્મભૂમિથી પોતાની જન્મભૂમિ પર પરત ફરતા જાંબુઘોડા ઇન્ડિયન પેટ્રોલ પંપ ખાતે જવાનોનું પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈ તેમજ જાંબુઘોડા જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ મહાનુભાવો તથા ગ્રામજનો સહિત દ્વારા જવાનોનું પુષ્પગુચ્છ તેમજ ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાંબુઘોડા ઇન્ડિયન પેટ્રોલ પંપ ખાતેથી ઉઠવણ ગામ તેમજ કણજી પાણી તથા વાલોઠી આમ અલગ અલગ પોતાના ગામ સુધી વાજતે ગાજતે ડીજે સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ફાયર સેફટીના અભાવે અલમાસ માર્કેટમાં પાલિકાની ટીમ પહોંચતા જ દુકાનદારોએ પોતાની દુકાનો સ્વયંભૂ બંધ કરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવને લઈને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે પાણીગેટ ખાતે આવેલ અલમાસ માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા માટે પહોંચી હતી. જે બાદ દુકાનદારોએ રજૂઆત કરી હતી કે જે પણ ધારાધોરણ પ્રમાણે એનઓસી સહિત ફાયરના સંસાધનો અમે લગાવીશું, પરંતુ અમને થોડો સમય આપવામાં આવે અને જ્યાં સુધી આ ફાયર સંસાધનો અને એનઓસી ન આવી જાય ત્યાં સુધી અમે સ્વેચ્છાએ દુકાનો બંધ રાખીશું. જે બાદ પાલિકાએ તેમની માંગણી ગ્રાહ્ય રાખતા વેપારીઓએ જાતે બેરિકેડ કરી દુકાનો બંધ કરી હતી. આજે કોર્પોરેશનવાળા જે ટીડીઓ ઓફિસમાંથી અહીંયા સીલ મારવા માટે આવ્યા હતા, એ બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ ફાયર એનઓસી વર્ક માટે હતા. અમે એમને બાંહેધરી આપી છે કે જ્યાં સુધી અમે બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ પ્રોવાઈડ નહીં કરીને ફાયર એનઓસી સર્ટિફિકેટ પ્રોવાઈડ નહીં કરીએ ત્યાં સુધી અમે કોમર્શિયલ વર્ક્સ બધું બંધ કરી રાખીશું. અમે અમારી જાતથી બેરિકેડ કરી આપીશું. અમે તમે જોઈ શકો છો કે અમે બેરિકેડ કરીને ટોટલ માર્કેટ અમે બંધ કરી રાખ્યું છે. અને જ્યાં સુધી અમે ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ કોર્પોરેશનમાં જમા નહીં કરાવીએ અને ત્યાંથી પરમિશન નહીં મળે ત્યાં સુધી અમે ચાલુ નથી કરવાના. કે અમે રાઇટિંગમાં ટીડીઓ સાહેબને આપેલું છે ને એમને માન્ય રાખેલું છે. ને એ માટે અમે અમારી બેરિકેડ કરીને સાહેબને રાઇટિંગમાં રજૂઆત કરેલી છે અમે કે જ્યાં સુધી આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી અમે આ પ્રમાણે બંધ કરી રાખીશું. જ્યારે અમે કમ્પ્લીટલી સર્ટિફિકેશન પ્રાપ્ત કરી લઈશું એના પછી એમને પરમિશન આપશે. એના પછી અમે માર્કેટ. કેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે? કેટલી દુકાનો સીલ? 50 દુકાનો અમે અમારી જાતથી બેરિકેડ કરી છે. એ બદલ અમે ટીડીઓ ઓફિસર સાહેબનો અમે હાર્દિક આભાર માનીએ છીએ કે એમને અમે એ રીતે સાથ સહકાર આપ્યો.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.